રાજા આવીને ધરતી માતાને નમે આજ રાજા આવીને ધરતી માતાને નમે નમન કરું વારંવાર નમન કરું વારંવાર નમન કરું વારંવાર રાજા આવીને ધરતી માતાને નમે આજ સૂર્ય આવીને ઉગતા સૂર્યને નમે આજ સૂર્ય આવીને ઉગતા સૂર્યને નમે ઓ સુતા દેજો મોરા દાદ સુતા દેજો મોરા દાદ સુતા દેજો મોરા દાદ સૂર્ય આવીને ઉગતા સૂર્યને નમે આજ મિંગલનો ધણી ભવાની માતાને નમે આજ મિંગલનો ધણી ભવાની માતાને નમે રાખો બઢિયારુની લાજ રાખો બઢિયારુની લાજ રાખો બઢિયારુની લાજ મિંગલનો ધણી ભવાની માતાને નમે આજ કેડે કટારી અંગે જામા બેડા રે આજ કેડે કટારી અંગે જામા બેડા રે યાદમાં સિહોરી તલવાર યાદમાં સિહોરી તલવાર યાદમાં સિહોરી તલવાર કેડે કટારી અંગે જામા બેડા રે યાદ કે કઈ નગરીનો હું તો રાજ આવી રહે આજ કે કઈ નગરીનો હું તો રાજ આવી રહે ઓ ગયા હોય મારા નામ ગયા હોય મારા નામ ગયા હોય મારા નામ કઈ નગરીનો હું તો રાજ આવી રહે યાદ મિંગલ ગનો રે હું તો રાજ આવી રહે આજ મિંગલ ગનો રે હું તો રાજ આવી રહે ઓ બઢિયાર હોય મારા નામ બઢિયાર હોય મારા નામ બઢિયાર હોય મારા નામ મિંગલ ગનો હું તો રાજ આવી રહે અરે વેરી ના તો વંશવારું વેરી ના તો વંશવારું દુશ્મનના કાઢું દાટ હાથી ઘોડા હાથ કરું સિંહનો કરું શિકાર અરે કોણ એવો માઈનો લાલ પેદા થયો છે જે મને અને મારા ગઢ પિંગલને જીતીને જાય મિંગલ ગઢનો રે હું તો રાજ આવી રહે આજ મિંગલ ગઢનો રે હું તો રાજ આવી રહે ઓ બઢિયાર હોય મારા નામ બઢિયાર હોય મારા નામ બઢિયાર હોય મારા નામ મિંગલ ગઢનો રે હું તો રાજ આવી રહે આજ પ્રધાન મહિનાના રાજ સુનારે લાગે આજ પ્રધાન મહિનાના રાજ સુનારે લાગે ये सुना राजनगर बाहर सुना राजनगर बाहर सुना पिंगल ना दरबार प्रधान महीना ना राज सुना रे लागे अरे शियाल बोले तो सिंह गुंजे शियाल बोले तो सिंह गुंजे जंगल नो राजा हावज बोले तो आखू जंगल ध्रुजे हर जेदिया पिंगल ना राजा बढियार नो बनकार पड़े तेदी मारा पिंगल गढ़ना दुश्मन थार 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 ध्रुजे राजा बोलावे प्रधान आवो जो रे याद राजा बोलावे प्रधान आवी रे जाजो आओ राज दरबार आओ राज दरबार आओ पिंगल ना दरबार राजा बोलावे प्रधान आवो जो रे प्रधान जी बाबू रे बोल आवे प्रधान आवी रे आओ प्रधान जी राजनगर बाबू रे बोल आवे प्रधान आवी रे वाह प्रधान जी ऐसे प्रधान आवीने मारा बाबूने घणी खमा अंदाता ने घणी खमा
અરે આવો પ્રધાનજી આવો. અત્યારે રાજ વિશે બોલાવાનું કારણ અરે પ્રધાનજી, જી આજ સૌથી પહેલા મને એ જણાવો શું? કે મારી પિંગલગઢ નગરી, આહા પિંગલના રાજા પઢિયારની નગરી, આ ઈવડી અને આજ મારી નગરીની પ્રજા પ્રજા સુખના સમુદ્રમાં છલકાઈ રહી છે કે પછી દુઃખના આંસુડે રડી રહી છે? જી 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 બાપુ, આપણી પ્રજાની હું તમને વાત કરી દઉં. તમારા જેવા રાજા હોય, મારા જેવો પ્રધાન હોય, એની પ્રજા જ બપોર પછી ખિલખિલાટ જ કરે છે. અરે શાબાશ પ્રધાનજી, થેન્ક યુ બાપુ, થેન્ક યુ સદાયના માટે એમ જ રહેવું જોઈએ. બાપુ. હવે આમ જ હાલવાનું દિવાળી પછી. અરે પ્રધાનજી, જી રોજ મારા ગઢના કાંગરે હા, કાગડા કિકિયાટીઓ કરતા પ્રધાનજી. એ તો ભૂખા મરતા. પરંતુ પ્રધાનજી, જી આજ સવારથી આહા મારા પિંગલગઢના કાંગરે આહા કોયલો કિલકિલાટ અને મીઠા મધુર બોલે. એ ઈ તો બપોરની એમ કરે નક્કી ઈંડા મૂકવાની થઈ છે. અરે પ્રધાનજી, જી જ્યારે કોયલો કિલકિલાટ અને મીઠા મધુર બોલતી હોય આહા ત્યારે જરૂર કોઈ મહાન માણસ મહેમાન ગતિ કરવા માંગતું હોય પ્રધાનજી. કેનો દી ફેર્યો તો અહીંયા આવે. અરે પ્રધાનજી, જી ઈ મહાન માણસ ભલે ગમે એ હોય, આહા ભલે કોઈ રાજા હોય કે રંક, મંદિર હોય કે મંદિરનો ડંક, ભલે ઈ કોઈ સાધુ હોય કે સંત, હાથેથી જ વગાડવો પડે. પરંતુ પ્રધાનજી, જી જ્યાં સુધી આ મરદની મરજી ન હોય, મારે તો નહીં ફાવે ઈ. અરે પ્રધાનજી, જ્યાં સુધી આ પિંગલના રાજા પઢિયારની મરજી ન હોય, ન હોય ન હોય ત્યાં સુધી મારા પિંગલગઢની અંદર અંદર કોઈ પ્રવેશ ન કરવો જોઈએ. હો અરે પ્રધાનજી, જી પિંગલગઢના દરવાજે એવા ચોકી ફેરા કરો કેવા કરી દો. કે અંદરનો માણસ અંદર, આહા બહારનો માણસ બહાર. આહા અરે પ્રધાનજી, જી મારા પિંગલગઢની અંદર એક ચકલું પણ ન ફરકવું જોઈએ. ઈ તો બાપુ તમે એમને કહી દીધો ને તોય ખબર પડી જાત. ઘા ખોટો કરી લીધો, સીધો ડૂટી આવ્યો. ખબર થાય ડૂટો થઈ જવાનો હે. તમે તમારા હયા માથે પથ્થર રાખીને બેસી જાવ, કોઈ દી ફેરકો તો હવે ફરકવા દઉં. બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં કે હે પટેલ બાપુ લંબગોળ. સોરી સોરી પણ એ સોરી પણ આહા એ સોરી પણ એમ કહું શિયાળો હો. હેરી સણા છે બાપુ મારા બોલતા નથી, બોલવાની કેમ બાપુ બાધા લીધી. હે બાપુ ને કોફી પીવડાવ બાપુ મૂળમાં નથી. આવી ગયા પણ આવી ગયા, આવી ગયા એમ કહું. બગલમાં આઈડુઓ બામલાય થાહે મને, પછી એની દવા નથી મળતી, આમ હાલવું પડે. તેરી ઝલક સરભી શ્રીવલ્લી મેના બદન બદન. પુષ્પરાજ પુષ્પરાજ ઝૂકેગા નહીં શાલા. બાપુ 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 ઝૂકેગા. બાપુ પુષ્પાનું તમારી પાસે કઈ હાલે? એ ટાંગા ઢેળતો થઈ જાય. હા મારા રાજના રમકડા. હા ઉદય ગોંડલિયાની મોજ.
હરવી 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 હાલ આ ધોરાજી હા આ ધોરાજી હા આ મારું બાપુઆ પરિવાર હા બાપુઆ પરિવાર હા આ મારો ભરવાડ સમાજ હા આ મોજ હા આ મોજ હા એ બા એ વરહીરાવ એ વરહીરાવ ધોરાજી હા રાજમાં છે કોઈ આજ એ આ રિયો કોઠારિયાનો હુરો પૂરો પણ તમને શું થયું પણ તમે હુરા પૂરા છો શેનો હુરો પૂરો મેં કીધું કોઠારિયાનો હુરા પૂરા છે આ ફટાકિયા કેના ફૂટતા હતા એ ફટાકિયા નથી ઈ તો મારા ધુંજારા કરે છે તું જરા થઈ ગયા હા થઈ ગયા હારું લે શું પથાઈ રહ્યું પાણી ભરવા આ કઈ પાણી ભરવાનો ટાઈમ છે તમારે તો અટાણે નો આવી તો કઈ આવી એ કઈક ટાઢા પોરે અવાય એટલે આ ટાઢો પોર નથી તો તને હું ગરમ પોર લાગે છે એ એમ ગરમ પોરની વાત નથી તો અમાર બાપુ ભરનીંદરમાં હુતા હોય હા તમે ગાગર બેડા ખભડાવો હા માર બાપુ જાગી જાય હા મારા ધુંજારા ચાલુ કરી દે લે એ બાપુ ભલે ને હું તો અમે ધીમે ધીમે ભરીને વહી જાહું એમ કહો શું ધીમે ધીમે હમણાં બધું ખબડાવી નાખશો આમ જો હા અમે ખાલી પાણી નથી ભરવાની તો તને આમાં કઈ લાગતું નથી નવીન હોય એવું આ તો ઈ તો હું તમને કહું ત્યાર થઈને ક્યાં ગઈ હતી તમે અરે રે તને નથી ખબર ના ના આખા ધોરાજીને ખબર છે ને તને જ નથી ખબર આ બધાને ખબર છે તઈ
તમે ફોન કરીને કહી દીધું હશે કે મારડિયાને કહેતા નહીં. અરે ઘરે ઘરે કેવા ગયું ત્યું તું નહોતી ગઈ આને ઘરે કેવા ગઈ થી આના ઘેરે હું કેવા કઈ આવ્યા હતા? હવારે હા હવારે હું નહોતો. ઘેરે જ નહોતો આ બાપુએ મને કામ દીધું હતું ને 3 પાડા આડા હવરા હતા ને એટલે ધમારવાના હતા. તો તને ખબર ન હોય લે નો ખબર હોય. હું એ હતો આ પછી? મારી નાની બેન ઝીણકી રહી ને ઝીણી હા હા એની હગાઈ હતી. હગાઈ થઈ ગઈ? હા અરે રે ઝીણા, એ ઝીણા તારું ઠુસ થઈ ગયું. હવે તો થઈ ગયું. ક્યાં ઠપકાર્યું? ઈ પાછું તારે શું કામ હોય? એ માર ઝીણાને કામ હોય. તારે એનું બધી છૂટું પડી. થાય તો એનું ફિટ થાય. ના હવે થઈ ગયું. ઠીક છે, થઈ ગયું. હા તો જમાઈ હારા આવી છે કા? તો હારા હોય તો દીકરી દીધી હોય. નમણા હા નાગરવેલ જેવા હા. કામ ધંધે હારા, હા. રૂપિયા ટકે હારું. તો? હું ધંધો કરે ટાકા ટેપાન એકાદો લેવરે દે ને બાપુએ મારી મારીને સોતરા કાઢ. ઈ ટાકા ટેપા નહીં તો બુટ ચંપલ હાંધે છે ઈ અમાર રાજમાં ઉપાધિ નથી, કા અમે રાખી દીધો છે. એવું છે હા તો વાંધો ને તમ તારે કઈ બુટ ચંપલ હવે હંધાવો પાણી ભરીને સીધી ઘર ભેગી થવાનો એમ ક્યાંથી ઘર ભેગ્યું થાય? કા? એ નાની બેન ની હગાઈ હતી ને ઈ ખુશીમાં અમે રમવાનું છે રાસ ને તારે અમારે ભેગું રમવાનું છે. મારે તો ઘણું રમવું હોય. તો બાપુ ઓડી જાય. આમ જો તને એક આઈડિયો દઉં. શેનો? બાપુ અડી જાય ને હં. ઈ પેલા છે ને બાપુને પૂછ્યા એને કે તણે બેનું આવ્યું છે જરી ઘૂમરો મારી આવું. ઈ વાત હાસી, પૂછતો આવું. જા એ ઘણી ખમા આંદા તને ઘણી ખમા. બોલો પ્રધાનજી. આપણા રાજની દીકરી રાજમાં પાણી ભરવા આવી છે. પાણી ભરતા ભરતા રાહડા રમવાની છે. મોકો મળ્યો છે, એકાદો ઘૂમરો મારી લઉં. એ પણ ક્યાં પણ મેં મારી લીધો. પણ એ મારા બાપ, એ તમે રમો, મારે નહીં મેળ આવે. બે દ્વિતીયું તો દેત ને મૂળ અદેખાય. એ એના કૂતરાની ઘોઈને નો પૂછવાનું હોય. તો એ માણસે તો વાલ ભેરું પેરમ ભેરું પૂછે તો રજા દે નકર નો દે. અને વાલ ભૈરું ન પૂછાય, કા હાલતા વાલ ફૂટી જઈશ. એક ટ્રાય કરજે ને હરખાઈ પૂછજે. એટલે મારે એને પ્રેમ કરવો પડશે. હા કોઈ દી કર્યો હું એને પ્રેમ કરું તો કેવો લાગુ? ઈ જેવો લાગે એવો પૂછ તો ખરા. એ શું છે? હે ધોરાજી છે? બાપુ એવું શું કરો? રમવા જવા દે. પગની ખરી નો વધે અને પગે મોકરો થાય. જવા દે ને દીકા, એવું શું કરસ? એ પણ નહીં મેળ આવે બાપુ. મૂળ અદેખાય તમારી. મારું કે થવા નથી દેવું. તમે રમો. શું થયું? પાછી બે દી થયું. તો તારું હવે ભેગું નહીં થાય અહીંયા. હા હવે છે ને હા બાપુ હુઈ જાય ને હા. બાપુને ખબર ન હોય ને તો કઈ ઘૂમરી મારવા આવી છે. બાપુને હમણાં જ જો નીંદરની ગોળી દઈ દઉં. હા પાણી પી લીધું, નીંદરની ગોળી માથે જ દઈ દઉં. અમે ત્રણે બેનું રમી છીએ, બાપુ પાસે લપાઈને બેસી જાય. રૂપા, એ રૂપા, इन गुजर के सामने मत नाचना. क्यों? पर मेला मेला लगेगा बापू, मेला लगेगा. फिर से નસાવી દીધો મને. સનમુનો એમ કહું છું. ઈ વાત હાસી. હા. તારી બેન રૂપાનો 9 મીટરનો સણિયો, હા. ઈ ઘુમરે સૈડી હોય, હા. ઈ સકરે સૈડી હોય, ઈ એનો સણિયો 9 મીટરનો આખા સ્ટેજને ઢાંકી દે. હું વૈસે આવ્યો હોય, મિલરમાં ફેરવે મન ફેરવી નાખે. એટલે કઈ સનમુનો બેહી જા. હા ઠીક છે, તમે રમો. હા ને કઈ કઈ કાઈ જે પાછો ઘૂમરી મારવા. આવીશ, મોજ આવશે તો. હા એય આય તો તું આ કર તો આ ફાકી ખાસ ને ફાકી. ના રે ના. આમ જો તો કેટલી બેનો બેઠી છે. એક મોઢામાં માવો દેખાય છે. ભૂંડા લગાડ્યા અમારા રાજમાં આવીને ભૂંડા. આ તો અમારા બાપુ હાવ ભોરું. તમને કઈ કહે નહીં, પણ હું એના હરામીના પેટનો પ્રધાન. અત્યારે તને હરાબ દઉં છું. અત્યારે 22 ને સવાર 6 વાગે ભાઈડો થઈ જઈશ અને કેડીના બોલેરામાં બખડાક બખડાક આવતો ઈસો. તો તમે અમારે આરે હે ને. હું વાહે જ બેઠો ઈસો. એ બેહી જા સનમુનો લપાઈને એમ કહું. હું કઈ ખવહુર્યું કૂતરું સૌ? એવું કીધું તને? લપાઈ કોણ બેહે? ઓલું ખવહુર્યું બેહે. એ અમે ત્રણે બેનું રમતી હોય ને અમાર ઠેબે આવી ગયો હોય તો? એ વાત હાસી હો, તો ડેરો થાય. હા જો મહેમાન આવ્યા તારા.
બેહી જા હવે. ગાઈડનું લાવો ઢાંકી દઉં એટલે ટાઈટનું. હા હા મારી મોગલ માં તું દીગો ધણી અને મારી મોગલ માની એ પણ હાજા તાજા એવા સૌ સુખી અરે મારી મોગલ નો હોય પરત માટે યુસો ગઢગીરના ઓને વાલીડા વાદળથી નવાતું કરે કે પણ તું તો નાયો નય દામોદર ગોમતી વાલા અરે રે તારો એળે ગયો અવતાર એ સાજણી અમારી શેરીએ હની વળી વાયદો આપી વિસરી ગયા એ પણ યલાક એ જાણે જનેરી સામણા હરે આપડા યાગીથી નેડલા પડ્યા ત્યારે એવું અમારું મંડળ એટલે કે મોટા ભલગામ રામા મંડળ રમતા રમતા પાદરની પનહારી સુધી પહોંચ્યું હે બાપ. આજે પનહારીમાં આવતા 2-5 ગીત ગાવામાં આવશે. કોઈને ફરમાઈશ દેવાની ઈચ્છા થાય તો કોઈ માતાજીના ઘર પાસે હુરાપુરાની પાઘડી છે એવી ધાર્મિક ફરમાઈશો દેવો. જેમ કે અહીંયા અમને ગાવાની મજા આવે તમને ત્યાં સાંભળવાની મજા આવે એવી ધાર્મિક ફરમાઈશો દેજો. ત્યારે એવી પિંગલગઢની પાદરની પનહારી એવા કુવા કાંઠે રોડા ગીત ગાતી હોય ને ઘરધાણી એટલે કે અમારા કમલેશભાઈ બાંભા અમારા ભાઈ એમની ફરમાઈશો એવીમાં કુળદેવીને યાદ કરવાની હોય, અમારી એવીમાં બુટમાને યાદ કરવાની, મોમઈમાને યાદ કરવાની હોય ત્યારે ફરમાઈશને માન દઈને ગાવાનું મન થતું હોય ત્યારે હો એ મારી કુળદેવીને મેરસે એ મારે લીલા લેરસે એ મારી માતાજીની મેરસે આ મારે લીલા લેરસે મારી કુળદેવીની લેરસે મારે લીલા લેરસે મારી કુળદેવીનો દીવો અખંડ માર ઘેરસે મઠમાં બેહનારી કોઈ
કોઈનું ખોટું નહીં કરે મારા મઢમાં બેહનારી કોઈનું ખોટું નહીં કરે મેં ભક્તિ એવી કરી મારી બાહો નહીં મેલે ભલે ડરાવે આ દુનિયા પણ કોઈથી નહીં ડરે ભલે ડરાવે આ દુનિયા પણ કોઈથી નહીં ડરે મેં ભક્તિ એવી કરી મારી બાહુ નહીં મેલે જય માતાજી મેં ભક્તિ એવી કરી મારી બાહુ નહીં મેલે જય કુટુંબ ઘોડલની યાદ કરવાની હોય ત્યારે ઘોડલમાં તમે હોય જો મારી સાથે મને હર પલ એવું લાગે જય જય કુળદે માતાજી તમે હોય જો મારી સાથે મને હર પલ એવું લાગે જીતી લઉં મારી માતા હોય સાથે આ દુનિયા જીતી લઉં મારી ખોડલ હોય સાથે હે માના રે પગલે ઘર મંદિર બન્યું છે તમે આવ્યા ને જાણ સ્વર્ગ રે મળ્યું છે જય ખોડલ ઘોડલના પગલે ઘર બન્યું છે તમે આવ્યા ને જાણ સ્વર્ગ રે મળ્યું છે માતાજી તમે હોય તો મારી સાથે મને હર પલ એવું લાગે તમે હોય તો મારી સાથે મને હર પલ એવું લાગે આ જિંદગી જીતી લઉં મારી ઘોડલ હોય સાથે ઘોડલ હોય સાથે આ જિંદગી હોય સાથે એ સાઉ હા મારા સાજીતા
ભાઈની ફરમાઈશ હોય, મારી આંખે ઉજાગરા ત્યારે એ ફરમાઈશને માન દઈને ગાવાનું થતું હોય ત્યારે કે પણ ઊંચી હે તારી જોને ઉજળી અને ઈ તો જડ ભરવાને જા પણ એને કાટો હે વાગ્યો જોને પ્રેમનો પછી એ તો ઊભી જોલા થાય મારી આંખે ઉજાગરા દીને રાત ચાર આવ્યા કાન રાત લડી વાલા થોડો હરક તો દેખા વાલા થોડો હરક તો દેખાડ બરેલાને ના તું બાટ મારી આંખે ઉજાગરા દીને રાત ચાર આવ્યા કાન રાત લડી વડાલ ગામે અમારા એવા હુરાપુરા એટલે કે નાકાવાળા બાપા વાલા બાપાને યાદ કરવાના હોય. આ બાજુથી ભાઈની ફરમાઈશ અમારે હોય ને એવા નાકાવાળા બાપાને યાદ કરતા હોય, બે કડીમાં લેતા હોય એવી વાલા બાપાને પાઘડિયું પહેરાવાની હોય ત્યારે હો એવી ગુલાબની પાઘડીએ હે મરવાલા બાપા આવે હે મોજુ કરવા આવે બાપા મોજુ કરવા આવે જય નાકાવાળા બાપા જય નાકાવાળા બાપા હેવી ગુલાબની પાખડીએ મારા પૂરા પૂરા આવે મોજુ કરવા આવે બાપા મોજુ કરવા આવે વાલા બાપાને શોભે માથે પાઘડિયું જો જય હુરાપુરા જય રમવા રે આવે બાપા રમવા રે આવે જો પંખા પરિવારમાં રમવા ને આવે જો રમતું માંડી બાપા રમતું માંડી જો બાપા પરિવારમાં રમતું રે માંડી જો અને અમારી ભૂની ફરમાઈશ બાપા એવા અમારા રમલા કાકા સ્વર્ગવાસી એની શ્રદ્ધાંજલિ ગાવાની બે કડીમાં શ્રદ્ધાંજલિ લઈ હો મારા કાકા તમારા એવા રમેશભાઈ ના સ્વર્ગેથી ઉતરા વિમાન રે મારા રામના તેડા આવ્યા રામના તેડા આવ્યા રે લોલ પ્રભુ
વીરો ક્યારે આવશે રે લોલ મારો વીરો ક્યારે આવશે રે લોલ એવા વીરા ભૂપતભાઈ દૂરે વીરાની વાતો રે વીરો ક્યારે આવશે રે લોલ મારો વીરલો ક્યારે આવશે રે લોલ દીકરાયાવે જુદી તો મારી વાત મારા બાપા બેને હાલિયા રે ઢોલ મારા બાપા પાછા નહીં મળે રે ઢોલ એવા દીકરા રાજબાઈ એ દીકરા રોહિત જુએ તમારી વાટું પપ્પા રે ક્યારે આવશે રે લોલ કે પપ્પા ક્યારે આવશે રે લોલ એ દીકરી આવે જુએ તો મારી વાત મારા બાપા પાછા નહીં મળે રે ઢોલ મારા બાપા બેને હાલિયા રે અને ઢોલ. આ બાજુથી ભાઈની ફરમાઈશ એવા ભાઈબંધને લગતું ગીત ગાવાનું હોય બે કડીમાં લઈ લે હાલ હો એ લોહીનો નહોતો સંબંધ ઈ તો લાગણીની હતી હારી લોહીનો નહોતો સંબંધ ઈ તો લાગણીની હતી યારી દોસ્તી નામે હમ ખાધા ઈ ભાઈબંધીયા મારી એ આ તમારી ભાઈબંધી લોહીનો નહોતો સંબંધ ઈ તો લાગણીની હતી યારી લોહીનો નહોતો સંબંધ ઈ તો લાગણીની હતી યારી દોસ્તી નામે હમ ખાધા ઈ ભાઈબંધીયા મારી હારે હરતા હારે પરતા હારે હરતા હારે પરતા પ્રેમના ગાતા યાદની ભાઈબંધીને કદી ભૂલાતી એવી મોગલ તારા રાજમાં અમને લીલા લેર છે મોગલ મના રાજમાં અમને લીલા લેર છે અમને લીલા લેર છે ને મીઠી મીઠી મેર છે અમને લીલા લેર છે ને મીઠી મીઠી મેર છે મોગલ તારા રાજમાં અમને લીલા લેર છે મારો સાજ હા મારો સાજ હા
લાખનો એ હા આહા એમનો હિંડોળો મારી રોજ એવો ઝૂલતો હા સોનેરી સાંજ એટલે સુખની સવાર છે સોનેરી સાંજ એટલે સુખની સવાર છે માના રાજમાં અમને લીલા લહેર છે અને એવા જેતપુર ગામમાં એવા અમારા જીથુડીવાળા બાપા અને એમાં મેલડીને યાદ કરવાની બે કડીમાં લઈ ભાઈની ફરમાઈશ છે. આ બાજુથી લીલા પીળા નેજા ફરકે એવી ફરમાઈશ હોય બે કડીમાં ફરમાઈશને માન દઈને ગાવાનું મન થતું હોય ત્યારે આ બાજુથી ભાઈની ફરમાઈશ એમાં મોગલને યાદ કરવાના એમાં મેલડીને યાદ કરતા હોય ત્યારે એ પગ પરમાણે માનો ચાંદરો 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 મારી મેલડીનો ચાંદર એ માનો એ જાય જાય મેલડી પગ પરમાણે માનો ચાંદરો 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 મારી માતાનો ચાંદર એ માનો એ માનો જય જય જીતુડી વાળી મેલડી જય જીતુડી વાળી મેલડી મોરલા રે મારા હુરાના ગીતડા ગાવે જય હુરા મોરલા રે મારા બાપાના ગુણલા ગાવે હે બાપા ગુણ લાગાજે એવા જીથુડી ગામમાં જાજે બાપા ગુણ લાગાજે એવા જીથુડી ગામમાં જાજે મોરલા રે મારા હુરા પુરાના ગીતડા ગાજે જાય જાય હુરા પુરા લીલા ને પીળા તારા ને દા પર કે 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 લીલા ને દે પાટે પધારો મારા ભોલ ગામના પીરજી એ વાર રે બીજના પાઠ પુરાણ રામ પાર બીજના પાઠ જય રામા જય રામા પાર રે બીજના પાઠ પુરાણ રામ પાર બીજના પાઠ જોતું આદર સતી જોરી મારા ભલ કામના પીર રે અને એ ભગોડામાં પૂજા તે એમાં મોગલમાંને યાદ કરવાની એ ભેડિયાવાળીને યાદ કરવાની અત્યારે બે કડીમાં હે કંકુડા ડોરાણા માના પગલા છપાણા કંકુડા ડોરાણા માના પગલા છપાણા ચાંદરના જણકારે મારી મોગલ માડી આજા આજા વા એ નેહડે રમેશ બાળ એની લેવાને હંભાળ નેહડે રમેશ બાળ એની લેવાને હંભાળ ચાંદરના જણકારે મારી મોગલ માડી આયા જાય મોગલ
આભર સમાજો ઓઢો ભેડિયો આભર સમાજો ઓઢો ભેડિયો તરવેડાને ટાણે માં તરવેડાને ટાણે જય મોગો આભર સમાજો ઓઢો ભેડિયો આભર સમાજો ઓઢો ભેડિયો તરવેડાને ટાણે માં તરવેડાને ટાણે સૂરજ ચાંદો ભાલે સોડ્યા સૂરજ ચાંદો ભાલે સોડ્યા તરવેડાને ટાણે માં તરવેડાને ટાણે અને આ બાજુથી ભાઈની ફરમાઈશ છે રાધા તારી યાદમાં એ આપણે લગ્નમાં લઈ લેવું છેલ્લી ફરમાઈશ એવી મા બાપને લગતી ફરમાઈશ ગાવી હોય ને આ બાજુથી ભાઈની ફરમાઈશ છે દાદાની ખોડિયાલ